હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ। શું તમે આ વિન્ટર સિઝનમાં ગાજરનો હલવો બનાવ્યો? જો ન બનાવ્યો હોય તો આજે જ બધી ટિપ્સ અને ટ્રિક્સ સાથે મારી આ રેસીપી ટ્રાય કરો। ગેરંટી સાથે કહું છું, તમારો ગાજરનો હલવો ખૂબ જ સ્વાદિષ્ટ બનશે। તો ગાજરનો હલવો બનાવવા માટે આપણે 1 કિલો લાલ ગાજર લીધા છે, તેને આપણે પીલ કરીને ગ્રેટ કરવાના છે। તો આપણે તેને ઝીણા ગ્રેટરથી ગ્રેટ કરી લેશું। આપણે મોટા ગ્રેટરનો ઉપયોગ નથી કરવાનો, ખમણ આપણે તેનું ઝીણું જ કરવાનું છે, થોડું પતલું હોય તે રીતે। તો ગ્રેટરમાં આપણે બધા ગાજરને આ રીતે ખમણી લેવાના છે અને જે વચ્ચેનો આ યલો પાર્ટ છે તેને આપણે ડિસ્કાર્ડ કરી દેવાનો છે। તો આ રીતે આપણે ખમણ તૈયાર કરી લેવાનું છે। તો આપણે બધા ગાજરને ખમણી લેશું। તો આ રીતે આપણે બધા ગાજરને ખમણી લીધા છે અને તેનો વચ્ચેનો પાર્ટ હોય તેને આપણે ડિસ્કાર્ડ કરી દેવાનો છે, ફેંકી દેવાનો છે। હવે આ ખમણેલા ગાજરનો આપણે હલવો બનાવવાનો છે। તો આપણે કઢાઈમાં 2 મોટી ચમચી ઘી એડ કરશું। ઘી થોડું ગરમ થઈ જાય ત્યારબાદ આપણે ગ્રેટ કરેલું ગાજર એડ કરી દેવાનું છે। હવે આપણે ગેસની મીડિયમ ફ્લેમ રાખીને ગાજરને 5 થી 10 મિનિટ ઘીમાં સાતળવાનું છે। થોડું સતળાઈ જશે તો ગાજરની ક્વોન્ટિટી થોડી ઓછી થઈ જશે। તો આપણે ગાજરને 5 થી 7 મિનિટ સારી રીતે ઘીમાં સાતળી લીધું છે। હવે તેમાં પાણી થોડું ડ્રાય થઈ ગયું છે અને ગાજરનો કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે અને તેની ક્વોન્ટિટીમાં થોડું ઓછું પણ થઈ ગયું છે। હવે આ સમયે આપણે તેમાં દૂધ એડ કરવાનું છે। તો આપણે 2 કપ દૂધ એડ કરશું। આ ગાજરને આપણે દૂધમાં જ કૂક કરવાના છે। ગેસની ફ્લેમ મીડિયમ રાખશું અને દૂધમાં જ આપણે ગાજરને ચડવા દેશું, કૂક થવા દેશું। તો આ હલવો ડ્રાય થાય ત્યાં સુધી આપણે તેને દૂધમાં જ કૂક કરવાનો છે અને કન્ટિન્યુ ચલાવતું રહેવાનું છે। તો લગભગ આપણે 10 મિનિટ સુધી આપણે આ રીતે મીડિયમ ફ્લેમે હલવાને થવા દીધો છે અને દૂધ આ રીતે ડ્રાય થઈ ગયું છે। હવે તેમાં આપણે 1 કપ ખાંડ એડ કરશું અને ફરી પાછું તેને સારી રીતે મિક્સ કરી લેશું અને સાથે સાથે આપણે ઘરની ફ્રેશ મલાઈ પણ એડ કરશું। તો આપણે 1 બાઉલ જેટલી મલાઈ લીધી છે, તેને પણ આપણે એડ કરી દેશું। તો ઘરે આપણે જે દૂધ લઈએ છીએ અને તેના ઉપર જે મલાઈ થઈ છે તે જ મલાઈ છે। મલાઈ એડ કરવાથી આપણો હલવો એકદમ સરસ દાણેદાર થશે અને આપણે માવો પણ એડ કરવાની બિલકુલ જરૂર નહીં પડે। તો આપણે ખાંડ એડ કરી છે તેનું પણ પાણી થશે અને મલાઈમાંથી પણ ઘી છૂટું થશે। તો આ બધું ડ્રાય થાય ત્યાં સુધી આપણે ગેસની મીડિયમ ફ્લેમ રાખીને સતત ચલાવતું રહેવાનું છે। તો ફરી પાછું આપણે 10 થી 12 મિનિટ હલવાને કૂક કર્યો છે અને ખાંડનું પાણી પણ ડ્રાય થઈ ગયું છે અને આપણે મલાઈમાંથી ઘી પણ સરસ છૂટું થઈ ગયું છે। તો હવે આપણો હલવો બનીને તૈયાર છે। તમે જોઈ શકો છો એકદમ દાણેદાર આપણો હલવો તૈયાર થયો છે। લાસ્ટમાં આપણે કાજુ બદામના ટુકડા એડ કરશું। આ હલવામાં કાજુ બદામના ટુકડાનો એકદમ સરસ નટી ટેસ્ટ સરસ લાગે છે। ડ્રાય ફ્રૂટ્સને સારી રીતે હલવામાં મિક્સ કરી દેશું અને હલવો થોડો ઠંડો થઈ જાય ત્યારબાદ તેને આપણે એક કન્ટેનરમાં કાઢી લેશું। તો આપણે કાચના કન્ટેનરમાં આ રીતે હલવાને કાઢી લીધો છે અને ઉપરથી થોડું આ રીતે પ્રેસ કરી દેશું અને તેને કાજુ બદામના ટુકડાથી ગાર્નિશ કરશું। તમે હલવાને બહાર રાખીને પણ ખાઈ શકો છો અને ફ્રીજમાં ઠંડો કરીને પણ ખાઈ શકો છો। તો ફ્રેન્ડ્સ, તમને આ ગાજરના હલવાની રેસીપી સારી લાગી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને તમારા અનુભવ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી શેર કરજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં બેલ આઇકન પ્રેસ કરજો જેથી મારા આવતા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે। બાય બાય ફ્રેન્ડ્સ, ફરી મળીશું એક નવી રેસીપી સાથે। થેન્ક યુ ફોર વોચિંગ। ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપીઓ પસંદ આવતી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરજો જેથી મારા આવતા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે। બાય બાય ફ્રેન્ડ્સ।